मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આજે ગેડ વિકાસ સમિતિની બેઠક ગેડ બાલાગામ ખાતે યોજાઈ। આ બેઠકમાં ગેડ વિસ્તારના મુખ્ય પ્રતિનિધિ અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। ગેડ વિકાસ સમિતિએ આજે મુખ્ય 11 ઠરાવો પસાર કર્યા। ગેડ વિકાસ માટે 180 કરોડ, 450 કરોડ, 5 કરોડ જૂનાગઢ કલેક્ટર, 170 કરોડ, 1500 કરોડ અર્જુન મોઢવાણિયાએ આંકડાઓ જાહેર કર્યા। તે પૈકી સાચો આંકડો કયો તે સરકાર જાહેર કરે। ઉપરોક્ત 5 આંકડાઓ સરકાર ક્યાંથી લાવ્યા, આંકડાઓ કેવી રીતે આવ્યા તે જાહેર કરવામાં આવે। ગેડ વિકાસ સમિતિની પહેલાથી જ એક માંગ છે કે સરકાર ગેડના પ્રાણ પ્રશ્નો કેવી રીતે ઉકેલશે અને એક્શન પ્લાન જાહેર કરે તે માંગ આજે પણ અમે અડગ છે। ગેડ વિસ્તારના આંકડાઓની માયાજાળમાં ફસાવા નથી માંગતા। સરકાર એક્શન પ્લાન જાહેર કરે તે જ તેઓની માંગ છે કે કેટલી નદીઓ કયા ઊંડી પહોળી કરવાની છે, કયા ખેડૂતોના કૂવા, બોર, જમીન, મકાન કપાતમાં જાય છે, એ ખેડૂતોની જમીન, મકાન, બોર, કૂવાના સંપાદન બદલ તેમને કેટલું અને કેવી રીતે વળતર આપવામાં આવશે। જે ખેડૂતોની જમીન, મકાન, બોર, કૂવા સંપાદન થાય છે તેમનું સંપાદન 2013ના કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા મુજબ વળતર આપવામાં આવે। સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે 2 મહિના તમારા, ત્રીજો મહિનો મારો, હવે બધો સમય પૂરો થઈ ગયો। મનસુખભાઈએ જવાબ આપે, ક્યારે તમે નદીમાં કામ કરવા માંગો છો? સરકાર તાત્કાલિક ધોરણે પહેલા તૂટેલી નદીઓ કે જેમને તાત્કાલિક રિપેર કરે, જેથી આવતા ચોમાસે તૂટેલી નદીઓમાંથી ખેડૂતોના ખેતરોમાં પાણી ન ફેલાય। દર ચોમાસે ગેડના 100 જેટલા ગામો સંપર્ક વિહોણા થાય છે, તેને આવતા વર્ષે સંપર્ક વિહોણા થતાં અટકાવવા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે। સરકાર દ્વારા નદીમાં કામગીરી કર્યા પછી પણ જો નદીઓ છલે ને ખેડૂતોમાં ખેતરમાં પાણી ભરાય તો ભરાઈ ગયેલા પાણીના તાત્કાલિક નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવે। સરકાર દ્વારા પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે ગેડ વિસ્તાર સમિતિના સભ્યો સાથે બેઠક કરીને એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવે। સરકાર દ્વારા કરવામાં આવતી દરેક કામગીરીમાં ગેડ વિકાસ સમિતિના સભ્યોને લેવામાં આવે। ઓજત ઉબેડ નદીમાં ઠાલવવામાં આવતું ઝેરી કેમિકલ સદંતર બંધ કરવામાં આવે। વંથલી જૂનાગઢના આખા ટીકર ગામથી ચાલુ કરીને છેક દ્વારકા જિલ્લાના રાવલ ગામ સુધીના વિસ્તારને ગેડ વિસ્તારના 125 ગામોમાં ગામ ઓછામાં ઓછા 10 ને વધારેમાં વધારે 25 સભ્યો ગેડ વિકાસ સમિતિના સભ્યો બનાવવામાં આવશે। સરકાર એક્શન પ્લાન જાહેર કરે તેમાં ટૂંકા ગાળાના જે તાત્કાલિક કામો કરવાના છે તે ચોમાસા પહેલા કરવામાં આવે। જો એ નહીં કરવામાં આવે તો 3 મહિના પછી ગેડ વિકાસ સમિતિ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરીશું। આજે ગેડ વિકાસ સમિતિની કેશોદના બાલાગામ ખાતે મુખ્ય આગેવાનોની એક મિટિંગ કરવામાં આવી છે અને આ મિટિંગની અંદર ગેડ વિકાસ સમિતિના તમામ સભ્યોએ સાથે મળી એકી સુરે 11 ઠરાવોને પસાર કર્યા છે અને આ 11 ઠરાવોની અંદર બહુ સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સરકાર આંકડાઓની માયાજાળ અમારી સામે રજૂ ન કરે, એક્શન ટેકન રિપોર્ટ જાહેર કરે કે ગેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે। આ એક્શન ટેકન રિપોર્ટમાં ખેડૂતો ગેડ વિકાસ સમિતિના સભ્યો સાથે પણ ચર્ચા કરે। ખાસ મહત્વનું, ચાલુ વર્ષે જે આવતું ચોમાસું છે ત્યાં સુધીમાં જે તૂટેલી નદીઓ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। આવતા ચોમાસાની અંદર જે ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે એને સંપર્ક વિહોણા થતાં કેવી રીતે અટકાવવામાં આવે, સરકાર આના ઉપર તાત્કાલિક એક્શનમાં આવે। અને અમે સરકારને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આ આંકડાઓથી પેટ ભરાવાનું નથી, આનાથી ગેડના પ્રશ્નોનું નિરાકરણ થવાનું નથી। સરકાર તાત્કાલિક ઓજતની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે અને બંધ કરવામાં આવે। અને જો સરકાર તાત્કાલિક કરવાના કામો છે, ચોમાસા પહેલા કરવાના કામો છે, એ કામો કરવામાં ઊણી ઉતરશે તો 3 મહિના પછી ગેડ વિકાસ સમિતિ સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાણ કરશે અને એના માટે સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।